વૃક્ષોની કિંમત ત્યારે સમજાય છે જ્યારે 45-50 ડિગ્રીના તાપમાનની વચ્ચે લોકો ઓક્સિજન અને શુદ્ધ હવા અને છાંયડો શોધે છે. વડોદરા શહેરમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ થતા હોય છે. ફરી એકવાર વડોદરા શહેર વોર્ડ નંબર 6 વિજયનગર પાસે ટીમ સહાય અને પીઆઈવી ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરેશ્વર ઇંગલે અને આ ટીમ સહાયના જયેશભાઈ મિસ્ત્રી ખુદ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઓપરેશન સિંદૂરને લીડ કરનારી સોફિયા કુરેશીની બહેન તે પણ આ એક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે. તેઓના હસ્તે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અનેક મહાનુભાવો શિક્ષણ સમિતિના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વોર્ડ નંબર 6ની જે ટીમ છે એટલે કે ટીમ સહાય જયેશભાઈ મિસ્ત્રી ટીમ અને જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહી અલગ અલગ છોડનું રોપણ કર્યું છે. જાંબુ, આસોપાલવ, લીમડો, બદામ, ગુલમોર, કદમ, ચીકુ, સેતુર, બેલીપત્ર, બોરસલી, બહોમિયા, આંબાળા જક વૃક્ષો વૃક્ષારોપણનું કરી એક પ્રાકૃતિક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું છે. વડોદરાનું ગર્વ એટલે કર્નલ સોફિયા કુરેશી અને તેઓની બેન દ્વારા પણ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તેઓ પણ સહભાગી થયા છે. વૃક્ષારોપણના કાર્યક્રમમાં આયોજક જયેશભાઈ મિસ્ત્રી, વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન ઠક્કર, મોરેશ્વરભાઈ ઇંગલે જો પૂર્વ પ્રમુખ છે આ વોર્ડના, અરવિંદભાઈ પ્રજાપતિ, સુનિલભાઈ રાહુલજી, અનિલભાઈ કોદવાની, અરવિંદભાઈ મહાલિક સાથે અનેક સંસ્થાના કાર્યકર્તાઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા છે. આજરોજ વોર્ડ નંબર 6 વિજયનગર ખાતે ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા અને પીઆઈબી ગ્રુપ દ્વારા પ્રાકૃતિક સેવાકીય કાર્ય અંતર્ગત આજે અમારો 5મો વૃક્ષારોપણ કાર્યક્રમ છે. આ અગાઉ અમે 4 વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યા છે અને અમારો પ્રયત્ન એવો હોય છે કે અમે જે પણ વૃક્ષને વાવીએ એનું ઉછેર કરીએ. જ્યારે પણ એને ટ્રીમિંગ કરાવવાની જરૂર લાગે ત્યારે ટ્રીમિંગ પણ કરાવીએ છીએ. અને આપ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડમાં પાછળની તરફ અમે 15થી 16 વૃક્ષ વાવ્યા હતા. અત્યારે બધા મોટા થઈને એનો વિકાસ થઈ ગયો છે. અને આ કાર્ય અમે એટલા માટે કરીએ છીએ કે વૃક્ષોનું જતન કરી જ્યારે મોટા થાય તો પ્રકૃતિ અને પક્ષીઓ એનો લાભ લઈ શકે. એ અંતર્ગત જ આજરોજ અમે 15 પ્લાન્ટ અહીંયા વાવવાના છે. અને એમાં અમે જાંબુ, આસોપાલવ, આંબો, ચીકુ, સેતુર, સીતાફળ એવા ઝાડ અમે લાવ્યા છે. જેમાં બહુમીઓ પણ છે અને બહુસલ્લી પણ છે, બીલીપત્ર પણ છે. આ તમામ પ્રકારના ઝાડ એવા છે કે જ્યારે એ મોટા થશે ત્યારે એનો પ્રકૃતિનો સીધો ફાયદો થશે. અને કદમનું વૃક્ષ પણ છે. કદમના વૃક્ષની શાખાઓ એ પ્રકારની હોય છે કે તેમાં બહુ બધા પક્ષીઓ આવીને એનો માળો બનાવતા હોય છે. તો જ્યારે બી આ ઝાડ મોટા થશે તો એનો પ્રકૃતિને સીધો ફાયદો થાય એ માટે અમે આ 15 પ્રકારના ઝાડનું અમે પસંદ કરીને આજે વૃક્ષારોપણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. અન્ય સેવાકીય પ્રવૃત્તિ તમારી કઈ? હા, અમારી સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષથી સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિધવા બહેનોને અનાજની કીટ આપવાનું કાર્યક્રમ હોય, રામરોટી સેવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં દરરોજ 180થી 200 જેટલા ભિક્ષુકોને નિઃશુલ્ક ભોજન જમાડવામાં આવે છે. માતાના હોય, પિતાના હોય એવા બાળકોને જ્યારે પણ અમે ઉનાળો વેકેશન પતે પછી શાળા પ્રવેશ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે એજ્યુકેશન કીટ આપે છે. જેમાં સ્કૂલ બેગ અને ચોપડાનું વિતરણ કરતા હોય છે. એવી અમે ઘણી બધી સેવાકીય કાર્ય વડોદરા શહેર અને જિલ્લાના ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપના કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહેશે? હા, આજના કાર્યક્રમમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી છે, પૂર્વ પ્રમુખ મોરુભાઈ છે, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન અંજનાબેન છે, અનિલભાઈ કોદવાની છે, સુનિલભાઈ છે અને અન્ય સક્રિય કાર્યકર્તાઓ સાથે જે ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા છે. આપનો પરિચય? જયેશ મિસ્ત્રી, ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા.